હવે છે ને હું તને સાંજે લાઇટ બિલ આપું છું ને એ એક તું તારે ઓફિસે ઓનલાઈન ભરી દેજો હો ને. ભાઈ હું કંઈક વાત કરવા માટે આવી છું એ સાંભળી લઈશ. તારી વાતમાં કાંઈ હોય નહીં બોલ આવી. લો મારી વાતમાં કંઈ ના હોય, તારી વાતમાં કંઈ નથી. ઓનલાઈન બિલ તો તું પણ ભરી શકે. આટલો મોટો ફોન લીધો છે, શું કામનો છે? ભાઈ મારામાં એરર આવે છે એટલે ને હું કહું નહીં તને આવું. ફોન પણ સમજી ગયો છે કે અહીંયા એરર આવવા જેવું જ છે. બોલ હવે તારે કામ શું છે એ બોલ ને. જો ભાઈ આ વાત રમતની નથી, હું સિરિયસ વાત કરવા આવી છું. સિરિયસ વાત? હું બોલ. હું એક છોકરા સાથે પ્રેમ કરું છું, સાચા વાળો પ્રેમ, રમત નથી કરતી. લગ્ન કરવા છે એની સાથે. લે તો સારો છોકરો પટાયો હોય છે બેનભાઈ. પટાવ્યો નથી. પૈસાવાળો. શું કંઈ પણ બોલે છે તું? પૈસાવાળો તો છે પણ પટાવ્યો નથી. હું એને સાચા દિલથી પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. લગ્ન કરવા છે એટલે પરમિશન લેવા આવી છું. એટલી બધી ગંભીરતાથી હું તું વાત કરીશું? હવે આવા લવ મેરેજ કરવા અત્યારે એરેન્જ મેરેજ જો લવ મેરેજ થઈ ગયા છે. અને જો હું તો છે ને આ તું જે છોકરો પસંદ કર્યો છે એ હારામાં હારો હોય છે, કારણ કે જો તારે મમ્મી પપ્પા કોઈ છે નહીં, બરાબર? હવે હું એક તારો માનેલો ભાઈ છું, તું મારી ભેગી રહેશો, તારે કઈ મારી એવી પરમિશન ન લેવાનો હોય. આ તો ઠીક છે, તું પૂછ, સારું કહેવાય. કાંઈ નહીં, તું એવું લાગે તો બતાવી દે ને, હું રમેશ કાકાને વાત કરી જોઈ ત્યાં. નથી થાય. લે વાત કરવામાં પ્રોબ્લેમ છે. અરે ઈ લોકો ભલે ન માને, હું કહી દે તમ તારે એને લવ મેરેજ કરવાના જ છે. રમેશ કાકાની માને નહીં તો એને કહી દે, બાકી આપણે જ ખાલી ફોર્માલિટી માટે કહેવાનું છે, સમજી? જો સાચું કહું છું, કોઈને કંઈ કહેવું નથી, પણ લગ્ન તો કરવા પડશે. તું એક કામ કરીને એના ઘરમાં કોણ કોણ છે ને એ ખાલી મને વિગત કે ને, એટલે મને ખબર પડી જાય. આગળ છોકરાનું આખું તારણ કાઢી લો. એના ઘરમાં એના મમ્મી હા, અને એની વાઈફ. તો પાછી રમત કરીને આગળ પોતે ને પોતે કીધું સિરિયસ વાત છે ને પાછી રમત કરવા મળે સિરિયસ વાત કરતા કરતા. આ વાત સિરિયસ હતી. મેરિડ છે, લગ્ન થઈ ગયા છે, પત્ની છે એના ઘરમાં. તો હું તારે પણ એની હારે લગ્ન કરવા છે? પત્ની છે તો એક. અરે પણ તું પેલા પૂરી વાત તો સાંભળી લે. એની પત્ની છે ને દેખાવે સારી નથી, એકદમ કાળી કાળી છે, એટલે એને ગમતી નથી. એને તો ગોરી રૂપાળી છોકરી ગમે, જેમ કે હું. એટલે અમારે બંનેને લગ્ન કરવા છે. જો હવે હું રમત નથી કરતો, હું તને સિરિયસ કહું છું, તું એને ભૂલી જાય છે. મેં તો કીધું કોઈ સારો છોકરો હશે ને કુંવારો છોકરો હોય છે, ક્યાં તો બેન લગ્ન કરેલા છોકરાના ચક્કરમાં પીડા છે. તો શું થઈ ગયું? પણ છોકરો બહુ સારો છે, સ્માર્ટ છે, દેખાવડો છે, કમાય છે, સારું એવું પોતાનું ઘર બિઝનેસ બધું જ છે. ખાલી નથી ને તો સારી પત્ની એ ઘટે છે બસ. કાલ સવારે કંઈક તારી હારે એવું થાય, નોકરે નારાયણ ને તને ચોટ લાગ્યો, તારું મોઢું ત્રાસું થઈ ગયું, કંઈક બીજું થયું. હાય આવું ન બોલ. હા, આઈ લવ માય ફેસ. મારું મોઢું શું કામ ત્રાસું થાય? તું ક્યાંની વાતને ક્યાં લઈ જાય છે? આ તો ઈ જ વાત થઈ. આ લગ્ન કર્યા છે ત્યારે એને ગમતી હશે, પછી એને લગ્ન કર્યા પછી ગમતી બંધ થઈ ગઈ. એવું નથી. એના પપ્પાએ છે ને જબરજસ્તી લગ્ન કરાવ્યા હતા. એ બિચારો તો ના પાડી પાડીને કંટાળી ગયો, તો એના પપ્પા ન માન્યા. હવે પપ્પા તો ધામમાં ગયા, હવે એકલો થઈ ગયો છે. હવે એની મનમરજીથી જીવી શકે એમ છે. જો હું તો તને સાચું કહું ને તો આવા છોકરા ઉપર ભરોસો જ ન કરાય. જે પરાયણે લગ્ન કરાવતા હોય અને એની હારે લગ્ન કરી લેતા હોય ને પાછળથી છોકરીની જિંદગી બગાડતા હોય, તે તારી હારે કાલે હું કઈ નહીં કરે. તારે તો નથી મમ્મી પપ્પા, નથી કોઈ કહેવા વાળું. કાલે વારે એને તો મોકો મળી જાય, આની આગળ પાછળ કોઈ છે નહીં. મારી સાથે એવું નહીં કરે ને. હું દેખાવડી છું, સ્માર્ટ છું, હોશિયાર છું. એ બધા મનના વહેમ છે, સમજ્યા? એને તારી કરતા કોઈ ખારી ત્રીજી મળી જાય ને તો તને ભૂલી જાય. એ દેખાવડી વેખાવડી બધું પીડ્યું રહે એક કોઈ. પ્રેમ કરે છે મને, એ વ્યક્તિ એવો નથી. આ તો એની પત્ની સારી દેખાતી નથી એટલે મારી સાથે પ્રેમ કરે છે. બાકી એની પત્ની સારી દેખાતી હોત ને તો એવું ક્યારેય ના કરતો હોત. તો મને ખબર છે ભાઈ, આવા છોકરાઓને હું સારી રીતે ઓળખું છું. તું પેપર વાંચતી હોય ને તો તને ખબર પડે આખા દિવસમાં એવા કેટલા છોકરા હોય ને જે છોકરીઓને હેરાન કરે છે. પ્રેમ જાળમાં પતાવે અને પોતપોતાનું કામ થઈ જાય એટલે વાત થઈ પૂરી. હું તને પ્રેમ કરતો હતો, તું મને પ્રેમ કરતી હતી. કોણ કોને પ્રેમ કરતા કોને ખબર હોય? બહુ સારું. મને ખબર નહોતી કે આવું સાંભળવું પડશે, નહીં તો એ આવત જ નહીં. હા તો કાંઈ વાંધો નહીં. જો તારે લગ્ન કરવા હોય ને તો મને તું પૂછવા આવતી નહીં, કોઈ પૂછે ને તો મને કહેતી નહીં કે મેં પૂછ્યું તું એમ. સમજી? તું તારી રીતે તમ તારે તારો જીવનનો ફેસલો જે લેવો છે ને એ લઈ લે. મારું નામ નહીં ચડાવતી કે. બહુ સારું. આ જિંદગીના સુખનો હિસાબ કરવો ને એની કરતાં ઘરમાં જે મહિનાનો ખર્ચો થાય ને એનો હિસાબ કરું. કેમ કે ખબર નથી આ સુખના હિસાબમાં મને એમ લાગે છે દુઃખના હિસાબ કરતાં ઓછો જ થશે સરવાળો એનો.
કિલો ચણાની દાળ. જય શ્રી કૃષ્ણ હિરલબેન. જય શ્રી કૃષ્ણ. આવો ને. એવા રંગમાં ભંગ પડી ગયો પણ કાંઈ વાંધો નહીં. આવો આવો. કેમ મારા અવાજથી રંગમાં ભંગ પડ્યો? એમાં એવું છે ને કે આ મહિનાનો હિસાબ કરતી હતી કે કઈ વસ્તુ જોઈએ, કઈ વસ્તુ ઘટે છે, કઈ લાવવાની છે. તો તમે આવ્યા તો ડિસ્ટર્બ થઈ ગયું ને. પણ કાંઈ વાંધો નહીં, હું ફરીથી તમે જશો ને એટલે યાદ કરીને લખી લઈશ. બોલો ત્યારે હા, કેમ આવવાનું થયું અને તબિયત પાણી તો મોજમાં ને? હા, અત્યાર સુધી તો તબિયત પાણી સારા હતા. બરાબર છે. તો હવે શું તકલીફ પડી કે અચાનક બગડી ગયા? હિરલબેન, તમે ભગવાનમાં માનો છો? ભગવાનમાં તો મને અતૂટ શ્રદ્ધા છે. અને કુદરતમાં? ભગવાન અને કુદરત બંને એક જ છે ને. નહીં. હવે એમાં કઈ તફાવત નથી ને વેવાણ? ના ના, બંનેમાં તફાવત છે. તો પછી તમે જ જણાવી દો ને. હા, ભગવાન અને કુદરત આપણને જે પણ કંઈ આપે છે ને જન્મથી, એ આપણે સ્વીકારવું જ પડે છે. બરાબર. પછી એના માટે આપણે કાં ભગવાનને દોષ દઈએ, કાં કુદરતને, અને કાં તો મનુષ્યને, તો એ સારું તો ન કહેવાય ને. ન જ કહેવાય ને. પણ તમે આ કયા સબ્જેક્ટ પર આ જે ભાષણ આપી રહ્યા છો ને વેવાણ, એ ખબર ન પડી. હવે તમે જે વાત કરવા આવ્યા છો એ ફોડ પાડી દો ને. હા હિરલબેન, આ હું ભાષણ તો નથી કરતી, હા હા. પણ બસ મારા મનની વ્યથા લઈને આવી છું કે મારી દીકરીને ભગવાને રંગરૂપે નથી સારી બનાવી, તો એના મેણા તમે શા માટે મારો છો? તમે સ્વીકારેલી છે ને એને? અમે ક્યાં સ્વીકારી છે? અમને તો એ જ્યારથી ઘરમાં આવીને ત્યારથી જ નથી ગમતી, મને અને મારા દીકરાને. પણ આ તમારા પતિ અને મારા પતિ જ્યાં ભૂતકાળમાં જે આ વચન આપીને બેઠા હતા ને, આ એના કારણે આ ભોગવવું પડે છે. મને એ સમજ નથી પડતી વેવાણ કે ક્યાં સુધી અમારે આ ભોગવવું પડશે ને એની. એના કરતાં મારા પતિ અને તમારા પતિએ ભૂતકાળમાં જે પણ કંઈ વચન આપ્યું હતું ને વચને બંધાયેલા ને, એ વચન તમે તોડી નાખ્યું હોત ને તો તમારો દીકરો ને મારી દીકરી સુખી રહેત. અત્યારે તમારા દીકરાને તો કદાચ કોઈ તકલીફ નથી, પણ મારી દીકરી રાતા પાણીએ રડે છે. મારા દીકરાને તકલીફ જ ને. આ કાંઈક પણ એના મિત્ર સર્કલની સાથે કાંઈક ફંક્શનમાં જવું હોય, બર્થડે પાર્ટીની, કાં રેસ્ટોરન્ટમાં જવું હોય જમવા કપલમાં, તો પણ લઈ નથી જઈ શકતો. કેમ કે તમારી દીકરી જો મારા દીકરા સાથે જાય ને તો બધા ફ્રેન્ડ સર્કલ એની પર હસી ઉડાવે છે. તો તમે મને એ કહો કે વચનમાં કંઈક ઊંધું થયું હોત, મારી દીકરી રૂપાળી હોત અને તમારો દીકરો કાળો હોત અને વચને બંધાયેલા લગ્ન કરત, તો મારી દીકરી તમારા દીકરાને ન અપનાવત? આ વેવાણ તમારું ઉદાહરણ છે ને તમારી પાસે સીમિત રાખો. કેમ કે એવું તો છે જ નહીં ને. આ તમે વાતો કરો છો, પણ મારો દીકરો ગોરો છે, હોશિયાર છે અને બધા કરતાં સર્વશ્રેષ્ઠ છે, એ પાકી વાત છે. તમારી દીકરી ખબર નહીં કાંઈક વાત કરી નથી તે સીધો જવાબ આપ્યો નથી. આ તમે એટલું તો શીખવાડ્યું હશે ને કે સાસુ કાંઈ પણ કામ ચીંધે તો સીધું કરવાનું એમ. તમારી પાસે મારી વાતનો કોઈ ખુલાસો નથી, જવાબ નથી, એટલે તમે આ બધી વાત કરો છો. બાકી મારી દીકરી તમારા ઘરે વહુ બનીને આવી તો એવું તો બન્યું જ નહીં હોય કે એણે ઘરની જવાબદારી નહીં ઉઠાવી હોય અથવા તો તમારું કીધું માન્યું નહીં હોય. હા, બધું થઈ ગયા પછી તમે એની સાથે કંઈ આડોડાઈ કરી હશે તો એ બોલે તો કોઈ પણ બોલે ને. હું પણ બોલું, તમે પણ બોલો. તમે દીકરીના માં છો ને એટલે તમે દીકરીના ભેળ જ તાણશો. હા, અને તમારે દીકરી નથી ને એટલે તમને ખબર નહીં પડે કે દીકરીની વ્યથા શું કહેવાય. વેવાણ, જો તમે વ્યવસ્થિત વાત કરવા આવ્યા હોય ને તો બેસો, અને જો તમે આ બધી ભાષણબાજી કરવા આવ્યા હોય ને તો મહેરબાની કરીને તમે અહીંથી જઈ શકો છો. હું તો વ્યવસ્થિત વાત કરવા જ આવી હતી, પણ મને ખબર છે કે મારી એકે વાતનો તમે સ્વીકાર નહીં કરો. કરવો યાદ પણ રાખ- નથી. હા, નહીં કરતા, પણ યાદ રાખજો, હું તમને શ્રાપ એ નથી આપતી ને ચેતવણી એ નથી આપતી. ફક્ત ઉપરવાળાને ઓળખીને કહું છું કે મારી દીકરીના એક એક આંસુની કિંમત બહુ વધારે છે, ચૂકવવી ન પડે એનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. વેવાણ પણ વહરી છે. આ શ્રાપ આપીને ગઈ કે વાત કરીને ગઈ એ જ ખબર નથી પડતી.
ચૂકવવીવાળી અમે શું કામ કિંમત ચૂકવીએ એની રાખજો તમારી ઘરે અને કિંમત ચૂકવ્યા કરજો